जय माता जी गाइस, केम छो तमे बधा मजामां छो? अशो गुड मॉर्निंग। तो આજનો બ્લોગ હું મારો ચાલુ કરું છું। હવે નીકળ્યા છીએ આપણે માથોડાને કામ પર નીકળીએ। હવે થોડી વાર રહીને નાસ્તો કરીને બસ पे दुकान पर तो नहीं खाना, आज नास्तो કરીને નીકળીએ આપણે ઘેર। તો પિન્ટુ શાકની ઘઉંની રોટલી છે આજે ખાવામાં ટિફિનમાં। તો ગાઈસ હવે આપણે નીકળી જઈશું કામ પર ઘેરથી અને પેલું આપણું ઘર जब जैसे काम पर सीधा आज तो वादू से हर चालू से गए जाते साहेब भाई ने ऊपर अच्छा दीप भाई नु घर આપણે આવી ગયા। આપણને રેખનું મળી ગયું। રેખલામાં આવ્યા આજે આપણે જોઈશું શોરૂમ આગળ આવી ગયા છે। આવ્યો તો કામ પણ છોટવાનું છે। કાલે તો જ એટલે કાલે નતા બીજી જગ્યા પર હતા કાલે એટલે અત્યારે પાણી ચાલુ કરી દઈએ જતા હંગાતે। તો ગાઈસ આપણે પહોંચી ગયા કામ પર પહોંચી ગયા આપણે અને અહીંયાથી આગળ પાછળના ભાગમાં કોટના બાજુ જોવા માટે જે બધું ફૂકાઈ ગયું। પાણી છોટું પડશે કમ્પ્લીટ। પાછળ પણ પાણી છોટું પડશે। પાછળ પર આકાશ બાસ પેલું ઉપાડી તો કાઢી નથી પછી પાણી ચાલુ કરશું। પાણી પણ નહીં ચાલે, પાણી ચાલતું જ નહીં ગાઈસ ઉનાળામાં બધું વખત 10 જ મિનિટમાં ખાલી થઈ જાય ફટાફટ બધા। તો ગાઈસ હવે આપણે જઈએ છીએ અત્યારે પાછળના ભાગમાં વાડીમાં વાડીમાં જોવા માટે। સવારે આવ્યા પણ જે કૂડોમાં ખેલેલો હતો ને એ સાફ કરીને છેલ્લા આપણે એમાં શાકભાજી જે કૂડો હોય ને ખાલી હતો ને એ ખેલું પણ ગોળમાં ને બીજા છોડવા રૂપા ને રીંગને જે રીંગણીમાં ખ્યાલ હતો ને એ પણ પડી નાખ્યો। આ જોઈ શકો છો જે ખાલી કૂડા હતો ને બધો ગોળ મારી દીધો આપણે એક એક કૂડામાં। या રીંગણી વાળા જે છોડવા રીંગણ લાગતા ટાટા વાળા કૂડા એ તો આવવા દીધા છે। જે ખાલી કૂડા હતા ને એમાં ભીંડા હતા ને ચોળી હતી એ બધા કાઢી દેશે કે એમાં બીજા છોડવા રોપવાના છે ને એટલે છોડવા કાઢી દેશે। હવે આજે ગોળ મારી દીધું કાલે રોપ દેવા છે બિયારણ હા જોઈ શકાય બધું ક્લીન કરી દીધું છે। બીજું શાકભાજી નાખવાનું છે એટલે હવે રીંગણીમાં પણ પાણી મૂકવાનું હોય। તો ગાઈસ અત્યારે આપણે આગળના ભાગમાં પાણી ચાલુ કરી દીધું છે એટલે મતલબ કોટના બાજુ કેમ કે અહીં સુકાઈ ગયું બધું। પાછળ તો હજે ચાલુ કરાયા હતા એને ચાલુ કરું હજે પાછળ ચાલુ કરાય ને ત્યાં ઘડી અત્યારે ચાલુ કર્યું। ગરમ પાણી ગરમ આવે ગાઈસ કેમ કે પાઇપમાં ભરાયેલું હશે ને ગરમ તાપમાં ભરેલું ને પાઇપ એટલે આ કેવું મોટું ઝાડ રહ્યું બહુ હેલ છે 2 3 4 ઝાડો અહીં બે બોલેરા એ સારા નહીં આ બાજુ। તો ગાઈસ હજુ પણ ચાલુ છે પાણી બહુ ધીમું થઈ ગયું। ટોકા ખાલી થઈ ગયા છે 1 કલાક સુધી પાણી ચાલુ છે એકદમ ધીમું પાણી આવે કેમ કે ટોકા ખાલી થઈ જાય ને એટલે પાણી ધીમું આવે છે। તો ગાઈસ અત્યારે આપણે બેઠા 12:30 વાગી જાય છે અત્યારે અને બેઠા છીએ જમવા માટે। આજે તો ભીંડાનું શાક ને ઘઉંની રોટલી લાવ્યા છીએ। ભીંડાનું શાક ને ઘઉંની રોટલી લાવ્યા છીએ તો જમી લઈએ। અત્યારે આપણે જમી લીધું અને જમીન થોડી વાર હવે ઊંઘી જઈએ 1 કલાક 2 કલાક। લાઈટ પણ નહીં પણ પંખા બંધ છે લાઈટ પણ નહીં કાંઈ લાઈટ પણ જતી નહીં પંખો ચાલુ છે સ્વિચ ચાલુ લાઈટ આ ચાલુ થઈ જાય ઊંઘી જઈએ થોડીક વાર કલાક। તો ગાઈસ અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે
મહેંદીમાં પાઇપ મૂકી દઈએ ગાડી આ બધું સુકાઈ ગયું પાણી ગાય છે ઉનાળામાં બિલકુલ ચાલતું નહીં બધું સુકાઈ ગયું જોઈએ કીડીઓ પણ બહુ હોય ગાડી કીડીઓ પણ બહુ ગાઈશ તો ગાય તો આપણે આ ગાડી પાણી ચાલુ જ છે છૂટી પાઇપ મૂકી દીધી છે આ ફોર પાઠામાં પણ મૂકવાનું છે રૂમમાં પણ પાણી મૂકવાનું છે હવે કલાક ચાર્જિંગ મૂકી દઈએ એટલામાં પછી ગાય અત્યારે આપણે આવ્યા છીએ તળાવમાં બેસીને લઈને ચાલ બીજી તાળામાં આપીએ કે જવાનો ટાઈમ થઈ ગયો પાણી પણ લઈને આવ્યા બોલ દઈએ જમશે એ ગાડી ચાવી લઈને આવ્યા છીએ મારી દઈએ પછી નીકળીએ તો ગાઈસ આપણે નીકળી ગયા ઘેર જવા માટે 5:30 વાગી ગયા અને હવે 5:40 થઈ ગઈ 45 હવે નીકળી જાય છે ઘેર જવા માટે ટિફિન લઈને તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા રસ્તા પર રખલા માટે અને કોઈ ગાડી બાડી નહીં ખાતી નથી હજુ આપણને હમણાં આવશે અડધો કલાક આવી 15 મિનિટમાં તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા ઘેર અને મરણ થઈ ગયું છે ઘરોમાં મરણ થઈ ગયું તો મરણમાં જવાનું હોય આવીને કપડાં પોતીને પછી જઈએ કપડાં તો ચાલી મરણમાં જઈને પાછું ના આવવું પડશે એટલે ભાઈ અત્યારે આપણે જઈએ છીએ મરણમાં લાકડું લઈને આપણે તો ઘેર ઊભા નહીં થઈએ એમ નીકળ્યા જરીઓને લાકડું લઈને મરણમાં જઈએ છીએ જયદીપભાઈ એ રીતે જતા રહ્યા બીજા એકલો જ બાકી હતો તો ગાઈસ આપણે પોકી ગયા મસાણમાં પણ હજુ આ તો અમદાવાદ છે જે મરણ થઈ ગયું એ વ્યક્તિ અમદાવાદ છે તો હજુ લાયા નહીં હવે લુણાવાડા એટલા આવી ગયા નહીં પણ આપણે વહેલા નહીં ગયા તો ગાઈસ અત્યારે આપણે નહીં નાખીને મરણમાં જેલા ને હજુ લાશ આવી નહીં અમદાવાદ છે આપણે નહીં આવ્યા અંદર આમ જવાય ના એ મોટા લોકો જશે આપણે નાના એટલે નાનો જવાય ને એટલે આપણે આ નહીં નાખીને હવે નહીં ખાઈને જઈએ ડાયરેક્ટ તો ગાઈસ અત્યારે આપણે ખાઈ લીધું ખાઈને હવે ઊંચી છે એટલે આજે તો ઘરમાં ઊંઘી જવાનું કેમ કે ઘડી અડકાયું કૂતરું આવ્યું એટલે બાઈને નહીં ઊંઘાય અડકાયું કૂતરું આવ્યું તો ગાઈસ આજનો બ્લોગ આપણે ફોલો કરીએ બ્લોગ ગમે લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં જય માતાજી બાય ગુડ નાઇટ ચલો બાય